નિરૂમાનું મેં જોયેલું કે ગમે તેવા નાટક કરી નાખે સામાન્ય કલ્યાણ માટે. એવા નાટક ખેલે કે જાણે પેલો દાદામાં ચોંટી જાય. એમને પોતાનામાં ચોંટણ, તું મારા દાદામાં ચોંટ, મારા દાદાને પામ, મારા દાદાનું જ્ઞાન પામ, મારા વિજ્ઞાન દાદાના વિજ્ઞાનને પકડ. એ એમની ખટપટો. નાટક એવા કરે, એવા ખુશ કરી નાખે, આનંદ કરાવી નાખે, ખવડાવે, પીવડાવે, રમાડે, દાદામાં ચોંટાડે. અને એવો ચોંટાડે કે આખી જિંદગી દાદા છૂટો ના પડે. એ એમની કળા. અને એ એની માટે બધું જ કરી છૂટતા હતા. અને પેલા એટલું બધું નિરૂમા પેલા ચોંટે એમ, નિરૂમા દિલમાં ભૂલાય નહીં, પછી નિરૂમા ધીમેકથી દાદામાં ચોંટાડી દે. અને દાદા ભૂલાય નહીં એને. અને દાદામાં ચોંટ્યો એટલે મોક્ષે જવાનો ગેરંટી. નિરૂમાના જે એક એક વસ્તુ જે કહેતા હતા ત્યારે નહોતી સમજ પડતી કે આજે નિરૂમાના જે બધા નાટકો ચાલતા હતા એ ત્યારે નાટકો નહોતા દેખાતા. પણ હવે જે નાટક દેખાય છે એમનું તપસ્વીપણું એમનું દેખાય છે કે એમને, કારણ કે જો આપણને આટલું પણ આ જ્ઞાન સેટ થયું તો આ સંસારમાં કંઈ મોહ નથી ઊભો થતો, તો એમને કેટલું બધું હશે. છતાંય અલાસ્કા મહાત્માઓને લઈ જાય, ત્યાં લઈ જાય. એ વખતે એમની જે અંદરની સ્થિતિનો થોડો ઝાંખી અનુભવ થાય છે કે હા કેટલું બધું. કારણ કે શુદ્ધાત્મા વિતરાગ છે, પણ નિરૂમાએ તો એવો રોલ કર્યો છે કે શુદ્ધાત્મા વિતરાગ રહ્યો એમનો, અને બહાર મંગળદાસ ફૂલ ઇન્વોલ્વ રહ્યો અને મહાત્માને ચોંટાડ્યા. આખું એક દાદાનું કામ માટેનું આખું એમને એક ઊભું કર્યું. નહીંતર આ ઊભું જ ના થાત. મને જો પહેલેથી એમને વાત કરી હોત ને 5 આજ્ઞા મળે તો હું બેસત જ નહીં, આપી એમની પાસે આવત જ નહીં. એમને મને પેપ્સી પીવડાવી, મને પીઝા ખવડાવ્યા, મને ફરવા લઈ ગયા. હવે એ વખતે એમની સ્થિતિ મને સમજાય છે, કારણ કે મને તો ગમતું હતું અને મને થયું. હવે એમને ગમતું નથી અને છતાંય એને ખબર નથી પડવા દીધી. 18 વર્ષ ખબર નથી પડવા દીધી કે એમને અંદર શું ગમતું હતું, અને છતાંય બહાર કેવું લાગ્યું કે મને આવું ગમે છે, મને આવું નથી ગમતું. આપણને લાગે કે મને ખબર છે નિરૂમાન શું ગમે છે, પણ ખબર જ ના પડી એમને શું ગમે છે. એ અદ્ભુતતા, એ જે એમની જે સમજાય છે એક એક દિવસે, કારણ કે આ કેવી સ્થિતિ હશે એમની. કેમ કે બીજો ચોટે, બીજાને આનંદ થાય. એમાં જે આપણે નિરૂમા જે બોલે છે ને કે નિરૂમા આવી છે મોક્ષે લઈ જવા બધાને, એટલું બધું આમ ટચિંગ લાગે આપણને. એમને શું પડેલી હતી એમ, પણ કેટલું બધું એમ આજે એક એક જણને બહુ અદ્ભુત લાગે. એક્ઝેક્ટ નાટક કરવાનું એટલે સામેવાળાને, જોનારાને એવું લાગે નહીં કે આ ખોટું ખોટું કરે છે, સાચું જ લાગે એને. અમે એવું જ કરીએ છીએ. નહીં તો આ બધા કે આને રડારડ કરી મૂકે. રે નિરૂબેનને અમારા માટે કશું રહ્યું નહીં, હેડવા મળ્યા. નાટક હોય અંદરથી આત્મા સ્વરૂપે બધાની જોડે હોય, બધાની જોડે અભેદ સ્વરૂપે પ્રેમ. બહાર એમના વ્યવહારમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવ્યો, કોઈ કંઈ ના આવ્યું, તો બધું એટલું બધું ઇન્ટરેસ્ટથી સાંભળે, એટલું ઇન્ટરેસ્ટથી એને સલાહ આપી, સૂચના આપી, બધું ગમે ખ્યાલમાં હોય. ભૂલી ના જઈએ એના પ્રોબ્લેમમાં થ્રુ આઉટ બધું ખબર હોય, પણ એમને બોજો ના હોય. નાટકનો રોલ કર્યા એટલા બધું હોય. નિરૂમા, હું મારી વાત કરું, મારું કેટલું બધું કહેતો હું. નિરૂબેન આમ સત્સંગ અહીંયા ગોઠવ્યો, આમ તો અહીંયા આમ થયું, અમારા જોડે આ વાત થઈ, તે વાત થઈ. વાતમાં કંઈ માલ ન કાંઈ, શુદ્ધાત્મા આત્માની વાત ન કાંઈ. તો નિરૂમા સાંભળ્યા કરે શુદ્ધાત્મામાં રહીને, અને પછી આ ઠીક છે, ઓકે, જય સચ્ચિદાનંદ. એમ મને ખબર ના પડે કે નિરૂબેન ઇન્ટરેસ્ટ નથી, પણ ફૂલ નાટક ડ્રામા પૂરેપૂરો જ કરતા હોય. પણ એમ રિયલ લાગે મને કે આ રિયલ જ છે. આમ સાંભળ્યા કરે છે, કાંઈ મારાથી બગ નથી થતા, સાંભળ્યા કરે છે. એમને લાગશે નહીં કે આ ડ્રામેટિક કરે છે. તને લાગે તાર જોડે મારે ડ્રામેટિક છે? સાચું જ લાગે હોતું છે તો મરી ગયા હવે.
તો રાગ દ્વેષ દ્વેષ થાય જ થાય છે. મને કુદર તાર મને ખકડાવું તો એ થાય. હા, કેટલી એને ખકડાઈ નાખું તો એને મીઠું લાગે. લો સાંભળો, તો મને જરાય ના હોય અટેચમેન્ટ. પણ એ અટેચમેન્ટ આમ તો સારો ને એમના માટે. એને માટે સારું પણ મને ના હોય તો જ ડ્રામેટિક થાય ને. નહીં તો એ તો હમણાં રડવા પડી તો મને રડવું આવી જાય છે. મને એવું અટેચમેન્ટ હોય તો ચાલતું છે એવું. આ એને દુઃખ હોય તો અમને થાય કેમ કરીને કંઈક નીકળી જાય કે એને બહાર આવે કે બધું એમાં માટે અમને માથાકૂટ કરવા માંડીએ, પણ મેં રડવું ના આવે. ડ્રામા એક્ઝેક્ટ હોય, કોઈને એવું ના લાગે. બધાને એમ લાગે નીરુમાં મારા જ છે, અમે કંઈ તમારા જ છીએ. અંદરથી જુદું હોય કે હા નીરુબેન છે, અમે નથી, નીરુબેન છે જ ને, નીરુમાં છે જ ને તમારા. જ્યાં સુધી મન વચન કાયા છે નીરુમાના, ત્યાં સુધી તમારા બધા માટેના જ છે ને. એનો ઉપયોગ એના માટે જ કરવાનો છે. શું કરવાનું, બીજું શું કરવાનું? એમને કે રાખી મૂકવાના. નિરૂમા ઇનિશિયલી કહેતા પણ ખરા કે નિરૂમાનું દિલ છે ને સમજો ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને દિલમાં કહે છે મારે એક જ છે, મારો દાદો પપ્પો છે બધું, બાકી મારે તો આ એક જ છે, મને કશી બીજું જોઈતું જ નથી, કાંઈ પડી પણ નથી. હું બધું કરીશ, બધી પ્રકારના નાટક કરીશ, પણ મારે એક જ જે છે મારો દાદો કહે છે બધાને પહોંચે, બધા દાદાનું વિજ્ઞાન પામે બસ. નીરુમાં બોલો આટલા બધા કામ પતાવતા હતા પણ એક સેકન્ડ દાદાને ભૂલતા નહોતા. નવરા પડ્યા ને દાદા સિવાય એમનામાં દિલમાં કોઈ જ નહોતું. સિમંદર સ્વામી દાદા, પણ કોઈ સંસારની વ્યક્તિ કે ચીજ વસ્તુ એક સેકન્ડ પણ નહીં. હા, નાટક બધો પૂરો કરે, જવાબદારી જબરજસ્ત પૂરી કરી આખી.